મોરબી તાલુકાના જેતપર ગામે છેલ્લા 6 દિવસીય આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે। મહત્વની વાત એ છે કે આ આમરણાંત ઉપવાસમાં 3 મહિલાઓ પણ જોડાઈ છે, એટલે કુલ 9 લોકો ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે। આપણી સાથે ગામના જ ખેડૂત છે। તમે આમરણાંત ઉપવાસ પર ગામના ખેડૂતો બેઠા છે, શું માંગને લઈને બેઠા? મારું નામ મયુર જાકાસણિયા છે। અમે આ આમરણાંત ઉપવાસ ઉપર 6 દિવસથી બેઠા છીએ, જેમાં 6 ભાઈઓ અને 3 બહેનો બેઠા છે। અમારી એક જ માંગ છે, જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન 1885 એક કાયદો છે કે 4 ગણું વળતર આપો જંત્રીના ભાવનું। એ માંગ લઈને અમે અત્યારે આ અનશન ઉપવાસ ઉપર બેઠા છીએ। અમારી માંગ ફક્ત એ જ છે કે 4 ગણું વળતર આપો અને જલ્દીથી જલ્દી અમને આ ન્યાય આપો। 3 ને 6 9 ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા। અત્યાર સુધી કેટલા ખેડૂતોની તબિયત લથડી, કેવી સારવાર મળીને અત્યારે તેમની સ્થિતિ કેવી? અત્યારે બીજા દિવસે અમારા રામજી કાકાની તબિયત લથડી હતી અને એમાં સારવાર બહુ એવી કાંઈ ખાસ મળી નથી। અહીંયા કોઈ એમ્બ્યુલન્સ કે કોઈ સ્ટાફ આવતો નથી। આરોગ્ય વિભાગની ખરાબ એવી બેદરકારી કહેવાય કે અહીંયા કોઈ ટ્રીટમેન્ટ વાળો સાહેબ કે કોઈ સ્ટાફ હોતો જ નથી। અમારા ઉપર કોઈ આરોગ્ય વિભાગ હોય, સરકાર હોય, કોઈ હાલ ધ્યાન આપતું નથી। અમારું આંદોલન આ ચાલુ રહેશે। સરકારને અમને જવાબ આપવા જ પડશે। 2 મહિલાઓની પણ તબિયત લથડી હતી, તેમની સ્થિતિ હાલમાં કેવી અને ફરી ઉપવાસ છાવણીમાં આવી ગયા છે કે કેમ? હાલ તો એ ઉપવાસ છાવણીમાં નથી, એની તબિયત લથડી હતી થોડીક, પણ એ અત્યારે સારવાર ઉપર છે। ગામો ગામથી ખેડૂતો આવી રહ્યા છે, કેવું લાગે તમને સમર્થન આપ? બહુ સારું સમર્થન લાગે છે। હવે તો મોરબી જિલ્લા નહીં પણ આખા ગુજરાતનું સમર્થન મળવા માંડ્યું છે। બહુ સારું સમર્થન મળે છે ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર। આવું સમર્થન આપે એટલે સરકારને ઝૂકવું જ પડશે, 100% ઝૂકવું પડશે। આવતીકાલે જે રક્તદાનનો કાર્યક્રમ છે, કેવા પ્રકારનો છે, શું આયોજન છે અને તમને શું લાગે છે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે કેવી તૈયારી? કાલનો જે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ છે એ અમારો ટાર્ગેટ 7000+ બોટલોનો છે અને અમે 100% એ પાર કરી લેશું, અમને વિશ્વાસ છે। કારણ કે ખેડૂતોનું સમર્થન જ એવું મળે છે એટલે 100% અમે પાર કરી લેશું અને રેકોર્ડ બનશે। અત્યારે કેવી તૈયારીઓ રક્તદાન કેમ્પને લઈને? ફૂલ તૈયારી ચાલે છે। 200 ટેબલ મતલબ 200 ખાટલા કરવાની ફૂલ તૈયારી ચાલુ છે। 2 વાડીમાં અમે આયોજન કર્યું છે અને છાવણીમાં ટોટલ 3 જગ્યાએ આયોજન થશે। ખેડૂતો કયા આજુબાજુના જિલ્લામાંથી આવશે એના માટે વ્યવસ્થા કઈ ખેડૂતો સમાચાર પહોંચાડ્યા છે? ખેડૂતો આવશે, સોશિયલ મીડિયા દ્વારા જાહેર કરી છે, ફોન દ્વારા જાહેરાત થઈ ગઈ છે એટલે બધાને ન્યૂઝ મળી ગયા છે। એટલે બહુ લોકોના ફોન આવે છે કે અમે રક્તદાન કરવા આવશું। રક્તદાન કરવાનો ઉમદા વિચાર કેમ આવ્યો? કારણ કે તમે અલગ અલગ રીતે વિરોધ પણ કરો છો અને આ વિરોધમાં આજે એક લોકોનો જીવ બચાવવાની વાત છે કે અન્નદાતા એ રક્તદાતા બનશે। આવો વિચાર ઉદ્દેશ્ય સારો છે, આવો વિચાર કેવી રીતે આવ્યો? આ વિચાર એવી રીતે આવ્યો કે જો આ ખેડૂતનું લોહી કોઈ પણ ચડશે તો એને પણ થોડીક દાતારી આવશે। કારણ કે ખેડૂત હંમેશા દાતાર હોય છે, માંગવાળો નથી હોતો। ખેડૂત જીવ દાતારનો હોય છે, તો આ લોહી જો ચડે કોઈને તો સારું રહીએ, એટલે એનામાં દાતારી આવે એવી અમે ઈચ્છા રાખી અને આ રક્તદાનનું આયોજન કરી છે। જેતપર ગામે અલગ બીજા ગામના પણ ખેડૂતો આવ્યા છે, તમે કયા ગામના ખેડૂત? અમે મહેન્દ્રનગરથી આવ્યા। શા માટે આવ્યા? અમે આજે આંદોલન આલે જેતપર ખેડૂત આંદોલન, અને એ આપણે જોઈ શકીએ કે એકદમ હરાર અન્યાય છે કે પ્રાઇવેટ માલિકી ખેતરમાં ગમે મંજૂરી વગર થાંભલા ઊભા કરી દેવા, આડા રસ્તા કરી નાખવા, મોલ ઓલો કરી નાખવો, તો આ અન્યાય છે। જો પબ્લિક અત્યારે અવાજ નહીં ઉઠાવે તો કાલ આ જેતપરનો વારો હોય, કાલ બીજા ગામનો વારો આવશે। એટલે અમે જેતપર આજ 700 થી 800 માણસો અત્યારે એને સમર્થન કરવા માટે આવ્યા છીએ। જ્યારે પણ અડધી રાતે કોઈ પણ કાર્યમાં હર હંમેશ કાંઈ પણ જરૂર પડે તો અમે જેતપર અને ખેડૂત તમામ ગુજરાતના ખેડૂતની અમે પડખે ઉભા રહીશું। તમારા ખેતરમાં વીજપોલ આવે? નહીં, મારું તો ક્યાં હાથ બારમાં નામ જ નથી, તો પણ સમર્થન આપો? તો પણ સમર્થન આપવું, કેમ કે સવારે ઉઠીને બપોરે સાંજે આ ખેડૂતનું અન્ન ખાવું એટલે જીવતો રહું। અન્ન ન મળે તો હું અત્યાર સુધી જીવતો ન હોત, એટલે મારે અહીંયા આવવું પડે। અને હું તો તમામને કહું કે જે પણ અન્ન ખાતા હોય ને એને ખેડૂતના સમર્થનમાં આવવું જોઈએ। બાકી અન્ન ન ખાતા હોય તો એનું તો કઈ માણસમાં ગણતરી જ ન થાય।
ખૂબ સારો વિચાર કહી શકાય, કારણ કે જે અન્ન ખાતા હોય એને ખેડૂતના સમર્થનમાં આવવું જોઈએ અને તેને લઈને જ આપણે પણ પહોંચે છીએ મોરબીના જેતપર ગામે.